એકદમ સરસ આપણે કહેવાની હોય કે વાર્તા સાંભળવામાં આપણને ખૂબ મજા આવે. તમે જે વાર્તા મને કહી એ વાર્તા હું મેં શું કહું? સાંભળું. એ વાર્તા જો હું સાંભળું તો આપણને ગમવી જોઈએ બરાબર. એટલે વાર્તા બીજું કહું હંમેશા એવી કહેવાની હોય. હા કહો બેટા. એક ગામ હતું તેમાં એક મહેલ હતો. એમાં અકબર બાદશાહ રહેતા હતા. તેને વહેલી સવારે એક યુક્તિ સૂજી કે હોજમાં દૂધ ભરી નાખવું તો કેવું. તો ઈ યુક્તિ તેણે બિરબલને બતાવી. બિરબલે કહ્યું હોજ તો પાણીથી જ ભરાશે, પણ તમારે દૂધથી ભરાવું છે, એટલે આપણે આખા ગામમાં જાહેરાત કરી દઈએ. તો બિરબલ ઢોલ નગારા બધા લઈને આખા ગામમાં જાહેરાત કરવા ગયો કે સવારે ઉઠીને તમારા ઘરે જે દૂધ આવે તેમાંથી એક લોટો દૂધ અકબર બાદશાહના મહેલની બહાર પડેલા હોજમાં નાખી જવું. તો બધાએ વિચાર્યું અને બીજા દિવસે વહેલી સવારે ઉઠીને બધાએ દૂધ ન લાવ્યા, પરંતુ પાણીનો લોટો ભરીને નાખી દીધો. આખા ગામે પાણીનો લોટો નાખ્યો. બધાના મન એક સરખા જ હોય છે, તેથી બધા આખા ગામે પાણીનો લોટો જ નાખ્યો. પછી ત્યાં સવારે રાજા ઉઠ્યા પછી તેણે જોયું તો હોજમાં પાણી જ ભરેલું હતું. બોધ આપણે જોઈ વિચારીને કામ કરવું જોઈએ. સરસ. થોડી હજી આપણે જો કોઈ પણ વસ્તુ છે ને વાર્તા છે, જેમ આપણને રસપૂર્વક કહેવામાં આવે, એની દરેક વાત આપણને સમજાઈ જાય એવી રીતે કહેવામાં આવે ને તો આપણને સાંભળવાની મજા આવે. મેં શું કહું વાર્તા? હા કહો બેટા. એક મહેલ હતો. એમાં એક અકબર બાદશાહ રહેતા હતા. અને એક દિવસ અકબર બાદશાહને એક વિચાર આવ્યો કે આપણે એક હોજમાં દૂધ ભરીએ. અને પછી છે ને એવો વિચારે બિરબલને કેવા ગયા. અને બિરબલને બધી વાત જણાવી. અને પછી બિરબલે એમ કીધું કે હોજમાં દૂધ નહી ભરાય, પાણી કારણ બિરબલે કીધું કે તમે અગર તમારી ઈચ્છા છે કે દૂધ ભરાઈ દેવું તો આપડે દૂધ ભરાઈ દઈએ. દૂધ હોજમાં ભરાઈ દઈએ. પછી અકબરના માણસો હોય ને બધા ઠંડેરો પીવા ગયા. કે પછી દૂધ આપડે હોજમાં દૂધ ભરવાનું છે. બધા એક એક ગ્લાસ દૂધ લાવે. તો પછી બીજા દિવસે છે ને બધા એક ગ્લાસ પાણી લાવ્યા. કારણ કે બધાને એમ થયું કે અગર જો હું આટલું બધું દૂધ હશે આખા ગામને દૂધ દેવાનું છે. હું એક ગ્લાસ પાણી નાખી દઉં તો શું વાંધો. એમ કરીને બધા એવો જ વિચાર આખા ગામને આવ્યો. અને પછી બધાએ હોજમાં પાણી નાખ્યું. દૂધની બદલે. અને પછી બીજા દિવસે અકબર બાદશાહ જોવે છે તો પછી પાણી જ ભરાયું. પછી પછી બોધ હમ આપણે વિચારીને કામ આપણે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. બરાબર. આપણે તો યોગ્ય વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. તો ભાઈ આ હતી આપણી વાર્તા. તમે લોકોએ ઘણી સરસ વાર્તા બનાવી છે. આપણે ચર્ચા કરી હતી એના આધારે ખુબ સરસ. હવે આજથી આપણે પાઠ્યપુસ્તકનો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે એક્ઝામમાં પાઠ 11, 12 અને 13 પૂછાઈ ગયા છે. એટલે પાઠ 14. ભમી ગુજરાતે દક્ષિણ ભણી. ભાઈ આપણે બધા અત્યારે સ્કૂલ શરૂ હોય તો અત્યારે જાન્યુઆરી મહિનામાં પ્રવાસમાં જવાનું હોય. બરાબર ને.
તમને બધાને પ્રવાસમાં જવું ગમે? તો ભાઈ આપણને બધાને પ્રવાસમાં જવું ખૂબ જ ગમે છે. આપણને ભાઈ ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી, એટલે કે ગુજરાતની દક્ષિણ દિશા તરફ આજે આપણે ફરવા જવાનું છે. સૌથી પહેલા તો આપણે ત્યાંના લેખક નો ટૂંકમાં પરિચય મેળવી અને સરસ મજાની આપણે પાઠની શરૂઆત કરીશું. કારણ કે આપણે ગુજરાતમાં જ ફરવાનું છે. આપણે બધા ગુજરાતમાં જ રહીએ છીએ. અને ગુજરાતમાં ફરવા જઈશું એટલે ઘણું બધું નવું જાણવા મળશે. અને ઘણું આપણે જાણતા હશું. તો જાવું છે ને ફરવા બધાને ગુજરાતમાં દક્ષિણ દિશા તરફ? એના લેખક છે ચંદ્રવદનજી મહેતા. ચંદ્રવદનજી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. અને તે આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. આકાશવાણી રેડિયો એટલે તમે બધા છે અત્યારે આપણે મોબાઈલમાં રેડિયો સાંભળતા હોઈએ છીએ. તો એ રેડિયો ઉપર જે પ્રસારણ આવે છે એમાં સચિન મહેતા છે એ સંકળાયેલા, એટલે કે એની સાથે કાર્ય કરતા હતા. પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે. સરળ ભાષા શૈલી એ તેમના લેખનનું આકર્ષણ છે. એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ દરેક ક્ષેત્રોની અંદર સરસ મજાનું લખાણ કરેલું છે. ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠરિયા ને છોડ ગઠરિયા, આ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે. એટલે આ પાઠનો પ્રકાર પણ એક પ્રવાસ વર્ણન છે. કે આપણા પાઠનું નામ જ છે ભમીએ ગુજરાતે દક્ષિણ. તો અહીંયા લેખક છે એને સરસ મજાના ગુજરાતની અંદર દક્ષિણ દિશા તરફનો આપણને પ્રવાસ કરાવવા લઈ ગયા છે. તો ચાલો આપણે બધા પ્રવાસની શરૂઆત કરીએ. આ કોણ છે બેન? ગર્લ્સ તમે ઓળખો છો આને? બગલો. હા બગલો હંસ. છે. બગલો. હંસ નથી હો ભાઈ, બગલો કયો તો હજી બરાબર છે. તમને ખબર હોય તો શિયાળાની અંદર આપણા ભાવનગરમાં આ પક્ષીઓ ખૂબ દેખાય છે. એ બગલા હોય છે. સુરખાબ. વેરી ગુડ, સુરખાબ. બરાબર. તો સુરખાબ છે ઈ આપણા ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય પક્ષી છે. તો આજે આ સુરખાબ આપણને ગુજરાતનો પ્રવાસ કરાવવા લઈ જાય છે. કારણ કે એને સરસ મજાનું સ્થળ જોયેલું છે. અને એ આપણને ફેરવશે. તો ચાલો આપણે બધા સુરખાબની સાથે પ્રવાસ કરીએ. ખુશનુમા સવાર છે, આપણે સાગરકાંઠો નહીં છોડીએ. દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે. અને ઉચ્ચે ખંભાત બાજુ ભોંકે છે. પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ એ ભીમપુર, ડુમ્મસ અને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનું મરોડદાર સાગર સંગમ. અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. બની જાય તો જોજો કદીક. સુરખાબ આપણને પ્રવાસ કરવા લઈ જાય છે ત્યારે ખુશનુમા સવાર છે. ખુશનુમા સવાર એટલે કે ભાઈ આજની સવાર કેવી છે? બહુ ઠંડી લાગે છે? નહીં. ગરમી લાગે છે?
નહીં. તો જો ભાઈ આજની સવાર છે ને એ ખુશનુમા છે હો, કારણ કે ખૂબ ઠંડી પણ નથી અને ગરમી પણ નથી. સરસ મજાની આજે ગુલાબી ઠંડી છે અને આવી સવારે આપણે લોકો બહાર નીકળીએ તો આપણને ફરવાની ખૂબ મજા પડી જાય. આ પાઠમાં પણ ખુશનુમા સવાર છે અને આપણે પણ આજે ખુશનુમા સવાર છે. તો સુરખાબ કે છે કે ભાઈ આપણે છે ને સાગર કાંઠો નથી છોડવાનો હો. સાગર કાંઠો એટલે આપણે ક્યાં પ્રવાસ કરવાનો છે? સાગર ના સમાનાર્થી શું થશે બેટા? સમુદ્ર, દરિયો. વેરી ગુડ. તો ભાઈ આપણે આજે સમુદ્ર કિનારો, સાગર કાંઠો છોડવાનો નથી હો ભાઈ. આપણે ગુજરાતનો નકશો તમે બધા એ જોયો હશે. આ છે ગુજરાતનો નકશો. તો ગુજરાતના નકશાની અંદર સૌથી પહેલા તો આપણે બધી દિશાઓનો પરિચય મેળવીએ અને ત્યારબાદ આપણે દક્ષિણ દિશામાં કયા સ્થળ બાજુ ફરવાના છીએ એની વાત કરીશું. તો મને કહો તો કે ભાઈ કોઈ પણ નકશાની સૌથી ઉપર એટલે કે જો આ 4 દિશા હોય ને તો આવી રીતના હોય, ઉપર, નીચે, જમણી બાજુ અને ડાબી બાજુ. તમે બધા દિશાઓ ભણી ગયેલા છો ને? તો ચાલો આ ઉપરની જે દિશા છે એની કઈ દિશા કહેવાય? ઉત્તર. વેરી ગુડ. તો ભાઈ આ ઉપરની જે દિશા છે એને લખાય ઉ એટલે કે ઉત્તર. તો ઉત્તરની નીચે કઈ દિશા આવે? દક્ષિણ. દક્ષિણ. તો અહીંયા આપણે લખી નાખીએ દ. અને આપણા જમણા હાથ બાજુ કઈ દિશા આવશે? પૂર્વ. પૂર્વ. એટલે અહીંયા લખી નાખીએ આપણે પૂ. અને આપણા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે? ચલો ગર્લ્સ, કઈ દિશા આવશે? પશ્ચિમ. પશ્ચિમ. બરાબર છે. તો અહીંયા લખ્યો આપણે ઉ, અહીંયા લખ્યો દ, અહીંયા લખ્યો પ અને અહીંયા લખ્યું પૂ. તો 4 દિશાઓ મળી ગઈ ને આપણને. તો હવે મને કહો તો આપણે જો દક્ષિણ દિશામાં ફરવા જવાનું છે તો દક્ષિણ દિશાનો દરિયાકાંઠો કયો આવશે? કોણ કહેશે મને? ચલો દક્ષિણ કાંઠો કયો કહેવાશે? દીવ. દક્ષિણ બાજુ કયો પ્રદેશ આવશે? વલસાડ. હા સરસ. જો ભાઈ આ છે ને એ પશ્ચિમ કિનારો આવશે. વલસાડ, નવસારી, સુરત, ભરૂચ ને આણંદ. આ જે કાંઠો છે ઈ દક્ષિણ કિનારો કહેવાય છે અને આ બાજુનો બધો ભાગ છે ને પશ્ચિમ કિનારો કહેવાય છે. સમજાઈ ગયું ગર્લ્સ? એટલે આપણને સમુદ્ર આમ જોઈએ ને તો ગુજરાતને સૌથી વધારે સમુદ્રનો ભાગ મળેલો છે. 1666 કિલોમીટર લાંબો દરિયા કિનારો એ ગુજરાતની વિશેષતા છે. કોઈ પણ રાજ્ય હોય ને એને આટલો લાંબો દરિયા કિનારો મળેલો હોતો નથી. ગુજરાત એક જ એવું રાજ્ય છે જેને આટલો વિશાળ લાંબો દરિયા કિનારો મળેલો છે, જેને પશ્ચિમ અને દક્ષિણ એમ 2 બાજુ દરિયા કિનારો મળે છે. તો ગર્લ્સ આજે આપણે પ્રવાસ છે એ કઈ બાજુ કરવાનો છે? દક્ષિણ દિશા તરફ. એટલે કે આ બાજુ આપણે દક્ષિણ દિશા તરફ પ્રવાસ કરીશું. એટલે જ લેખકે આપણને કીધું છે કે અહીંયા છે ને સમુદ્ર જાણે પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે. તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ જો કોઈ પ્રાણીનું શિંગડું હોય એની જેવું દેખાય છે તમને? હા મિસ. હા મેમ. આ
સમુદ્ર છે એ જાણે કે પોતાનું ભારે શિંગડું ગુજરાતની અંદર ભરાવવા ફાંફા મારે, એટલે કે અંદર આવવા માટે ખોટી પ્રયત્ન કરતા હોય. ફાંફા મારવા એટલે શું? નકામા પ્રયત્નો કરવા, એ રૂઢિપ્રયોગ છે. ફાંફા મારવા એટલે કે નકામા પ્રયત્નો કરવા અથવા તો ખોટા પ્રયત્નો કરવા. તો સમુદ્ર છે એ કઈ અંદર આવી શકવાનો નથી, પરંતુ એ શિંગડાની જેમ જાણે કે ગુજરાતની અંદર આવવા માટે ખોટા પ્રયત્ન કરતો હોય, એવી રીતે આ સમુદ્ર દેખાય છે. અને આ બાજુનો જે સમુદ્ર છે એને કહેવામાં આવે છે ખંભાત. અને ઉચ્ચે ખંભાત બાજુ ભોંકે છે. બરાબર, એટલે સમુદ્ર જે છે, મેં તમને આ શિંગડા જેવો આકાર બતાવ્યો હતો, બરાબર, એ અહીંયાથી આમ અંદર આવવા માટે ફાંફા મારે છે, અને આમ ઈ કહેવામાં આવે છે ખંભાત. તમે બધા નામ સાંભળેલું છે. તો ખંભાત બાજુ આ સમુદ્ર છે, ભોંકે છે એટલે શું? સમુદ્રનો અવાજ આવે ને, ઘૂઘવાટા કરે. પાણીનો અવાજ કેવો હોય? ખૂબ જાજુત પાણી હોય તો એનું ઘૂઘવાટ સંભળાય છે, એટલે એને કહેવામાં આવે છે ભોંકે છે. પણ અહીં આ ઉભરાટ અને નદીઓનો સાગર સંગમ. અહીંયા તો ભાઈ કેટલી બધી નદીઓ છે એ સમુદ્રને મળે છે, પણ એ ભીમપોર, ડુમ્મસ અને હજીરાની દીવાદાંડી. સૂર્યની તપતી નદી, તપતી નદી એટલે કે તાપી નદી, સૂર્યની પુત્રી તપતી નદી. જો આ એક વાક્ય છે ને, સૂર્યની પુત્રી તપતી નદી, તાપી નદી છે ને એને સૂર્યની પુત્રી ગણવામાં આવે છે, કારણ કે સૂર્ય છે એને તાપી નદીને તાપી નદીને પૃથ્વી ઉપર વહાવી હોય છે. હજારો વર્ષો પહેલાની વાત છે કે ભાઈ ત્યારે ખૂબ દુષ્કાળ પડ્યો હોય છે, અને દુકાળની પરિસ્થિતિની અંદર બધા જીવો છે, માણસો, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ પાણી વિના મરવા લાગે છે. કારણ કે પાણી ન મળે તો લોકોનું જીવન શક્ય નથી, ખોરાક ન ઉગે, એટલે બધા લોકો મરવા પડી જાય છે. ત્યારે બધા કહે છે કે ભાઈ જો સૂર્ય છે એ જ આપણને આટલો બધો તાપ આપે છે, તો હવે આપણે સૂર્યને જ પ્રાર્થના કરી અને એને કહીએ કે તું જ અમને આ પૃથ્વી ઉપર પાણીની વ્યવસ્થા કરી આપે. ત્યારે તો કાંઈ એટલે બધા પાણી સાચવવા માટેના ચેકડેમની વ્યવસ્થા કરવામાં નહોતી આવી, બંધો બાંધવામાં નહોતા આવ્યા. પાણી છે એ ચોમાસા દરમિયાન મળે અને વહીને ચાલ્યું જતું હતું. તો ત્યારે બધા લોકો છે એ સૂર્યની પ્રાર્થના કરે છે. હિન્દુ ધર્મની અંદર સૂર્ય, જમીન, પવન એ બધાને ભગવાન, ઈશ્વર, દેવતા માનવામાં આવે છે. એટલે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે છે એ લોકો, અને એને કહે છે કે તમે તમારો આટલો સખત અમને તાપ આપો છો, અને આ દુષ્કાળ પડ્યો છે એના કારણે થઈ અને બધા સજીવો છે એ નાશ પામવા લાગ્યા છે, તો તમે અમને પાણીની વ્યવસ્થા કરી આપો. અને ત્યારે ભગવાન સૂર્યએ બધાની પ્રાર્થના સાંભળી અને એણે આ તાપી નદી છે એને પૃથ્વી ઉપર મોકલી છે, એટલા માટે એને સૂર્યની પુત્રી કહેવામાં આવે છે. તો તમે અહીંયા જુઓ તો ભાઈ તાપી નદી છે એનું સાગર સંગમ એટલે કે સમુદ્રને મળે છે ત્યારે કેવો સરસ મજાનો આકાર ધારણ કરે છે, મરોડદાર સાગર સંગમ. મરોડદાર એટલે હું અલગ જ કંઈક આકાર, જેની રચના આપણે કરી જ ન શકીએ. તમે અહીંયા જોઈ શકો છો કે નદી છે એ પોતે કેવા વળાંકો સાથે વહી રહી છે, અને આવું સરસ દ્રશ્ય છે ને એ તમે લોકો આમ ફરવા જાઓ અને જુઓ ને
એની કરતા તે ક્યારેક બની શકે તો હેલિકોપ્ટરમાં બેસી અને થોડા ઊંચે જઈને જુઓ ને તો તમને એવું લાગે કે કોઈ ચિત્રકારે સરસ મજાનું ચિત્ર દોરી નાખ્યું છે. કારણ કે એની રચના જ એ પ્રમાણે થઈ છે કે જાણે ચિત્રકારે કોઈ ચિત્ર દોર્યું હોય. અને ક્યારેક જો બને ને તો અમદાવાદ મુંબઈ તમે લોકો અમદાવાદ થી મુંબઈ જતું જે પ્લેન હોય અથવા તો ભાવનગર થી મુંબઈ જતું જે પ્લેન હોય છે વિમાન એમાં જાઓ તો આ ચિત્રાત્મક દ્રશ્ય છે એ તમને જોવા મળશે. બન જાય તો જોજો કદી બને ને તો ક્યારેક જોજો ખૂબ સરસ આ દ્રશ્ય છે. રોલ નંબર 15 વાંચન કરો. 29 જોઈન છું. હા, રોલ નંબર 15 છે. 25 હા મિસ. રીડા વાંચો. રીડા છે ને જોઈન્ટ મિસ 15 ઇન્શિયા. ઇન્શિયા વાંચો. મેં કીધું ઇન્શિયા જવાબ નથી દેતી એટલે નહીં હોય પ્રેઝન્ટ. મિસ હું છું. ઓકે વાંચો ચાલો પેરેગ્રાફ. ખુશનુમા સવાર છે. આપણે સાગર કાંઠો નહીં છોડીએ. દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે. પણ અહીં આ ઉભરાટ અને નદીઓનો સાગર સંગમ અને ભીમપોર ડુમસ ને હજી સૂર્યની પુત્રી તપતી નદી તાપીનો મરોડદાર સાગર સંગમ અહીં તો હેલિકોપ્ટર હોય જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. બન જાય તો જોજો કદીક. સરસ. તો ગર્લ્સ આ પેરેગ્રાફની અંદર તમને કાંઈ ન સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો. મિસ ઉભરાટ એટલે ઉભરાટ એટલે કે પાણી જે છે એ ખૂબ વધારે વહેતું હોય તો આપણે એને ઉભરાય ને વયું આવ્યું એમ કહીએ છીએ ને તો એને ઉભરાટ કહેવાય. એટલે વધારે પડતું પાણી છે. મિસ ગુજરાતમાં ભરાવા ફાફા મારે છે એટલે મેં તમને કીધું તું ભાઈ અહીંયા સમુદ્રનો આકાર કેવો છે કહ્યું તું ને મેં. જેવો છે અંદર તો હા પણ શું કીધું તું બોલો. અહીંયા સમુદ્રનો આકાર છે ઈ કોના જેવો છે? કોઈ પ્રાણીના શિંગડા છે. હા, કોઈ પ્રાણીના શિંગડા જેવો છે. તો પ્રાણી છે એ પોતાના શિંગડા વડે કોઈ પણ વસ્તુની અંદર જવું હોય ને તો એના શિંગડાનો ઉપયોગ કરે. એવી રીતે આ સમુદ્ર છે ને એને પણ ગુજરાતની અંદર પ્રવેશ કરવો છે. એટલે ફાંફા મારવા એના રૂઢિપ્રયોગનો અર્થ શું કહ્યો તો મેં તમને? મતલબ જે થવાનું ન હોય તો એ પ્રયત્ન કરતા હોય. હા, નકામો પ્રયત્ન કરવો, ખોટો પ્રયત્ન કરે છે. બરાબર ફાંફા મારે છે એટલે શું? તો કે ખોટો પ્રયત્ન કરે છે. ચાલો હવે કોઈને કઈ પ્રશ્ન? નહીં. બસ પણ ભીમપોર એટલે પણ એટલે કે આ ભીમપોર, ડુમસ એ બધા સુરત અંદર આવેલા સુરત શહેર જે છે એની અંદર આવેલા સ્થળના નામ છે. એટલે પણ એટલે કે ઓલી બાજુ ભીમપોર, ડુમસ અને હજીરાની દીવાદાંડી અને સૂર્યની પુત્રી તપતી નદી એટલે કે તાપી નદી. અને સાગર સંગમ સાગર સંગમ એટલે કે નદી છે એ સાગરને મળે એને સાગર સંગમ કહેવાય. હવે કોઈને કઈ પ્રશ્ન બેટા? નહીં મિસ.
નહીં મિસ. જો અહીંયા તમને પાઠ્યપુસ્તકની અંદર એક નકશો આપેલો છે. એની નકશાની અંદર આપણે પ્રવાસના સ્થળો કયા કયા છે એ શોધવાના છે. બરાબર? તો આપણે જેમ જેમ પ્રવાસ કરતા જઈએ ને એમ એમ તમે લોકો અહીંયા ટીક કરતા જજો. બરાબર? નકશામાં જો તમારી પાસે પાઠ્યપુસ્તક હશે ને તો એમાં તમને સરસ દેખાય છે. એમાં તમને લખ્યું છે કે પ્રવાસના સ્થળ. તો આ સ્થળો બધા જ જે છે એની આપણે મુલાકાત લેશું. તો ચાલો આપણે બધાને પ્રવાસમાં જવું છે ને. શરૂ કરીએ. આપણે સૌથી પહેલા ભીમપોર જઈએ છીએ. તો જો અહીંયા તમને આપ્યું છે ભીમપોર. આપણે અહીંયાથી આપણો પ્રવાસ શરૂ કરીએ છીએ અને જોઈએ વચ્ચે કયા કયા સ્થળો જોતા જોતા આપણે આગળ ક્યાં વધીએ છીએ. ભીમપોરના ખારવા ખલાસી જગમશહૂર. ભલ ભલા દરિયા હચમચાવે, અલક મલક ગજાવે. અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગન કરાત્યા. જય એની મધરાતે ઘુમરી ઘાલતા સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. માતાની આઠમે નવરાત્રિમાં કેડે ઘૂઘરા બાંધી ઘેરૈયા ઘૂમતા રહે. એકવાર ભીમપોર જાજો રે ઘેરૈયા ગીત લલકાર્યા કરે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા બેનને દોડાવતા સુરતી લાલા નીકળી પડે. ભીમપોરના ખારવા ખલાસી જગમશહૂર. તમે લોકો ખારવા અને ખલાસી વિશે નાનપણથી શીખતા આવ્યા છો, પરંતુ બે વચ્ચે એક નાનો એવો તફાવત હોય છે. કોઈને ખ્યાલ છે ખારવા કોને કહેવાય અને ખલાસી કોને કહેવાય? ચલો મને કહો તો ખારવા ખલાસી કોને કહીએ છીએ આપણે? હા બોલો બેટા. મીઠું. ખારવા ખલાસી એટલે કે જો ભાઈ સમુદ્ર કે દરિયો હોય ને એની અંદર જે લોકો હોડી હંકાવે, એક સ્થળેથી બીજા સ્થળે મૂકવા જાય અથવા તો હોડીમાં આપણને ફેરવે, એને કહેવાય ખારવા. સમજાઈ ગયું ગર્લ્સ? ખારવા કોને કહેવાશે તો કે સમુદ્રની અંદર જે આ હોડી ચલાવે છે એને કહેવાશે ખારવા. અને ખલાસી, ખલાસી એટલે કે સમુદ્રની અંદર મીઠું પકવે છે, પછી સમુદ્રની અંદરથી માછલા પકડી અને એને વેચે છે. આ વ્યવસાય છે એક પ્રકારનો, કે સમુદ્રની અંદર માછલા પકડવા અને માછલાને વેચવા જવા. તો આ ખારવા અને ખલાસીઓ એટલે કે ભીમપોરના જે માછલા પકડી અને માછલા વેચવા વાળા, મીઠું પકવનારા લોકો અને હોડી ચલાવનારા લોકો જગમશહૂર. જગમશહૂર એટલે કે પ્રખ્યાત છે. તો જગમશહૂર નું સમાનાર્થી શું થશે ગર્લ્સ? પ્રખ્યાત. યાદ રાખજો હો. હા મિસ. તો ખારવા ખલાસી છે એ પ્રખ્યાત છે. ભલ ભલા દરિયા હચમચાવે. ભલ ભલા દરિયા હચમચાવે કે શું? કે ગમે એવો દરિયો હોય પરંતુ એમાં મુસાફરી કરે જ. હચમચાવો એટલે શું? એને જે કાર્ય કરવું હોય એ કરે જ. આપણે તોફાની દરિયો હોય તો એમાં ન જવાય. શું કામ? આપણે તણાઈ જઈએ. પરંતુ અહીંયાના ખારવા ખલાસી છે એ એટલા બહાદુર છે કે તોફાની દરિયાની સામે પણ લડી શકે છે. અલક મલક ગજાવે. અલક મલક ગજાવે એટલે શું? માત્ર એ સુરતમાં જ રહે છે એવું નથી, પરંતુ આપણા ગુજરાતના દરિયા કિનારેથી આગળ વધી અને નોર્વે, અહિયાંથી એક જગન કરાતિયા કરીને વ્યક્તિ છે એ નોર્વે ગયો હતો પોતાનું વહાણ લઈને, અને એને નોર્વે જઈને મધરાતે એટલે કે અડધી રાત્રે જે દરિયો હોય ને
કુમરી ઘાલતા સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. દરિયાના બધી ઉપમા આપેલી છે. કુમરી ઘાલતા એટલે શું? દરિયાનું પાણી ગોળ 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 ફરતું હોય. દરિયો છે વહેતો હોય ને તો તમે જુઓ શાંત પાણી છે એકદમ શાંત, પરંતુ પાણી ખૂબ તોફાની ચડેલો દરિયો હોય ત્યારે પાણી શું સાવ શાંત ન હોય. પૂર આવે એવો મોટા મોટા પાણીના મોજા ઉછળતા હોય. તેની કુમરી ઘાલતા, સુસવાટા કરતા. રાત્રિના સમયે સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હોય, એમાં આવો તોફાની દરિયો હોય અને ઈ પાણીનો જે અવાજ પવન સાથે આવે ને એને સુસવાટા કરતો દરિયો. ફૂમતા મરોડતા એટલે ખૂબ ઊંચા ઊંચા ઉછળી રહેલા મોજા. એવા દરિયાને પણ આ જગન કરાતિયાએ નોર્વે જઈને દેખેલો, એટલે કે જોયેલો. આ હતી ભીમપોરના દરિયાની વાતો. પહેલી બે લીટી. તો આ પહેલી બે લીટી જે છે ભીમપોરના દરિયા વિશે, એમાં તમને કઈ ન સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો. સમજાઈ ગયું ને ગર્લ્સ? હા, મિસ કારાતી એટલે? એ બેટા જગન કારાતિયા એ એક નામ છે. હા. બીજા કોઈને કઈ પ્રશ્ન? જો આ બે તમને સમજાય છે પછીની બે સમજાવું, જેથી કરી અને તમને આખું ભીમપોર છે એની માહિતી મળી જશે. આ નાનકડા એવા પેરેગ્રાફની અંદર આપણને આખા ભીમપોર વિશે વાત કરી દીધી છે. બોલો. મિસ કુમરી ઘાલતા એટલે? હા, કુમરી ઘાલતા એટલે મેં તમને હમણાં જ કહ્યું. પાણી છે એના ખૂબ મોટા મોજા આવતા હોય ત્યારે એ પાણી છે એ આખું ગોળાકારમાં ફરતું હોય, એટલે એને ઘુમરી ઘાલતા કહેવાય. મિસ ફૂમતા મરોડતા એટલે? ફૂમતા મરોડવા એટલે પાણીના ખૂબ મોટું મોજું ઉછળીને એકદમ નીચે પડે. એટલે એ ગોળ ચક્ર જે ફરે ને એ ઉપરથી ફરતું ફરતું નીચે સુધી આવે, એટલે એને ફૂમતા મરોડતા. બીજા કોઈને કઈ પ્રશ્ન બેટા? નહીં મિસ. તો હવે આપણે ભીમપોરની આગળ વાત જોઈએ. માતાની આઠમે નવરાત્રીમાં કેડે ઘૂઘરા બાંધી ઘેરૈયા ઘૂમતા રહે. આપણે નવરાત્રી નો તહેવાર છે એની ઉજવણી કરીએ છીએ. નવરાત્રીમાં લોકો શું કરે છે? દાંડિયા રમે. હા, દાંડિયા રમે છે, બરાબર. નવરાત્રીના 9 દિવસ સુધી લોકો દાંડિયા રમે છે. હવે પહેલાના વખતમાં છે ને ભાઈ, બધા લોકો ગરબા અને દાંડિયા રમતા ન જતા. ગામમાં આખા ગામમાં અથવા તો બે ચાર ગામના લોકો ભેગા થઈ અને આપણે નાટક ભજવવું હોય તો કેમ આપણે અમુક લોકો જ પસંદ કરીએ ને, કઈ નાટકમાં એવું હોય કે બધા લોકો ભાગ લઈ શકે? ના. તો એવી રીતે પેલા બધા ગામના લોકો છે એમાંથી આવી રીતના પાંચ છ જણા ભેગા થાય અને એની ટીમ ટોળી બનાવે અને ટોળકી છે એજ બધે ગરબા રમતી હોય કે નવા નવા કઈક નાટકો ભજવતી હોય, એને કહેવાય ઘેરૈયા. આમ તમે ઘેરૈયા છે એ શબ્દ સાંભળેલો હશે તો ઘેરૈયા છે એ લોકો મોટા ભાગે હોળીનો તહેવાર હોય ને એને અનુલક્ષીને છે. જે હા લોકો મિસ. હોળી રમવા બહાર નીકળે ને એને ઘેરૈયો કહેવાય. હોળી ધૂળેટી નો તહેવાર તો ખબર છે ને તમને? તો મિસ રંગથી રમવા માટે જે વ્યક્તિ ઘરની બહાર નીકળે છે એને ઘેરૈયો કહેવાય. તો પહેલાના વખતમાં હોળી છે ને એ બધા એકબીજાને ન રંગતા. શું કરે કે ગામમાંથી 4-5 જણા લોકો છે આવી રીતના રંગ લઈને નીકળે અને આખા ગામના લોકોને એ 4-5 જણ છે એ રંગ લગાવે. એટલા માટે એ 4-5 જણાની ઘેરૈયા કહેવામાં આવે છે.
નિશાળ 5મા હતા ને ત્યારે ઘેરૈયા ને ઓલા પાઠ આવતો તો હોળી વાળો કઈક એમાં ઘેરૈયા હા, ઘેરૈયાની ટોળી આવી ઉડે રે ગુલાલ કાવ્ય આવતું તો ને. હા. આયો રૂડો ફાગણીયો. તો અહીંયા ઘેરૈયા છે, ભીમપોરમાં ઘેરૈયા શું કરે? નવરાત્રીનો જે તહેવાર હોય ને એનો 8મો દિવસ એને કહેવાય માતાની આઠમ. બરાબર, માતાની આઠમ એટલે કે ભાઈ નવરાત્રીનો 8મો દિવસ. એ દિવસે એ લોકો કેડે ઘૂઘરા બાંધી પગમાં ઘૂઘરા પહેરે અને પછી મંદિરની અંદર સરસ મજાના ગીતો ગાયા કરે. એનું ગીત મુખ્યત્વે કયું હતું? એક વાર ભીમપોર જાજો રે ઘેરૈયા. ઈ એવી રીતે ગાય કે તમે લોકો એકવાર ભીમપોરની મુલાકાત લેજો. આ ગીત ગાયને બધા લોકોને કહે છે કે એકવાર તમે બધા અવશ્ય ભીમપોરની મુલાકાત લેજો. તો આ હતી ઘેરૈયાની વાત. તો જે માતાની આઠમે એટલે કે નવરાત્રીના 8મા દિવસે ઘેરૈયાઓ છે એ ગીત ગાયા કરે છે કે એક વાર ભીમપોર જાજો રે ઘેરૈયા. ચાલો, આની અંદર તમને ન સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો. સમજાઈ ગયું? હવે છેલ્લી લીટી. કેડ, કેડ એટલે કમર. કમર ઉપર મોટી મોટી ઘૂઘરીઓ બાંધવી એને ઘૂઘરા કહેવાય. આપણે કંદોરો પહેરીએ ને. ચાલો, સમજાઈ ગયું ગર્લ્સ? હા મેમ. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા બેલ દોડાવતા સુરતી લાલા નીકળી પડે. હવે શ્રાવણ મહિનામાં ભીમપોરિયા હનુમાનના મંદિરે મેળો ભરાય છે. કારણ કે શ્રાવણ મહિનાની અંદર કયા કયા તહેવાર આવે છે ગર્લ્સ? હિન્દુ ધર્મની 26 અંદર શ્રાવણ મહિનો છે એ ખૂબ જ મહત્વનો હોય છે. આખો મહિનો લોકો છે એ ભગવાન શિવની આરાધના, પૂજા, ભક્તિ કરે છે. તમે જોયું હશે કે શ્રાવણ મહિનાની અંદર બધા લોકો શંકરના મંદિરે અવશ્ય જાય જ. તો આ શ્રાવણ મહિનાની અંદર શીતળા સાતમ, જન્માષ્ટમી, રક્ષાબંધન એવા તહેવારો આવે છે. તો શ્રાવણ મહિનાની અંદર ભીમપોરની અંદર હનુમાનનો મેળો ભરાય છે. અને આ હનુમાનનો મેળો જોવા તો છેક સુરતથી ગેણિયા બેલને દોડાવતા સુરતી લાલા નીકળી પડે. ગેણિયા બેલ એટલે શું કે હાઈટમાં ઈ બળદ નાનો હોય પણ દોડવામાં ખૂબ ઝડપથી હોય. એને કહેવાય ગેણિયા બેલ. તો આ ગેણિયા બેલને દોડાવતા એ લોકો છે ઈ મેળાની અંદર આવે છે. સુરતી લાલા એટલે સુરતના લોકો હનુમાનનો મેળો જોવા માટે થઈ અને આવે છે. ચાલો, આ પેરેગ્રાફની અંદર કોઈને ન સમજાણું હોય તો પૂછી શકો છો. મેમ ગેણિયા એટલે? ચાલો, ગેણિયા એટલે શું ગર્લ્સ? મેં શું કહ્યું હમણાં? કોણ કહેશે? મતલબ બળદની હાઈટ થી થોડાક નાના હોય પણ દોડવામાં બહુ ફાસ્ટ હોય. હા, સમજાણું સારા? એની હા મેમ, હાઈટ નીચી હોય પરંતુ એ દોડે કેવા? બહુ ફાસ્ટ. એને ગેણિયા બેલ કહેવાય. બેલ એટલે બળદ અને ગેણિયા એટલે નીચી હાઈટ વાળા. હા. ચાલો, તો આ બે પેરેગ્રાફ ગર્લ્સ તમને બરાબર સમજાઈ ગયા છે ને? હા મિસ. હા મિસ. ઓકે, તો આપણો લેક્ચર પૂર્ણ થવાનો સમય થઈ ગયો છે એટલા માટે આગળનો પાઠ આપણે ફરી લેક્ચરમાં મળીશું ત્યારે ભણીશું. તો તમને બધાને પ્રવાસ કરવાની મજા આવે છે ને?
હા મિસ. હા મિસ. સરસ. તો તમે બધા આજે હોમવર્કમાં પાઠ વાંચજો અને સાથે સાથે શબ્દ સમજૂતી ને રૂઢિપ્રયોગ છે એ 2 વખત લખી પાકા કરી નાખજો. જો મિસ પાઠ ઓકે મિસ. સરસ રીતે સમજી લેજો પછી આજે વખતથી તમે સવાલ જવાબ MCQ જાતે જ કરવાનું છે. એટલે જો તમે બરાબર ધ્યાનથી પાઠ યાદ રાખી લેશો ને તો તમને પાઠમાં ખૂબ મજા આવશે. મિસ ના વાર્તા છે અમે જાતે જ લખી છે ને તો ઈ જ લખવાની ને પેપરમાં ને. હા ઈ જ લખવાની બેટા. હા. મિસ બોલો. મિસ આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે. હા હો ભાઈ આંતરરાષ્ટ્રીય યુવા દિન છે આજે. તો એના વિશે કોઈની માહિતી છે? આંતરરાષ્ટ્રીય યુવા દિન શા માટે ઉજવવામાં આવે છે? સ્વામી વિવેકાનંદ નો બર્થડે. હા સરસ વેરી ગુડ. બીજા કોઈ? તો ભાઈ આ યુવા દિવસ છે એની ઉજવણી આપણી સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે કરવામાં આવે છે અને એમણે યુવાનોને પોતાના પગ પર ઊભા રહી અને સારા કાર્યો કરતા થાય એ માટે પ્રેરણા આપે છે. એ અને માટે હા બોલો. મિસ એનો જન્મ છે ને 12 જાન્યુઆરી અને 1863 થયું હતું. હા સરસ. એટલા માટે જ સ્વામી વિવેકાનંદના જે જન્મદિવસ છે એને યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈક ને કોઈક રોજે રોજ એવું કંઈક વિશિષ્ટ મહત્વ હોય જ છે. તમારે બધાએ આવી કંઈક ને કંઈક માહિતી એકત્રિત કરતા રહેવી જોઈએ. ખુબ સરસ. ચાલો બીજા કોઈને કઈ કહેવું છે? નહીં મિસ. તો લેક્ચર આપણો પૂર્ણ કરીએ છીએ બેટા. હા મેમ બાય. હા મિસ બાય. બાય. બાય મેમ. કોનો લેક્ચર? SS. SS.